તો આ સંકટની વચ્ચે રાજકોટથી સમાચાર, જ્યાં શાપર વેરાવળના ઉદ્યોગકારો સરકારને રજૂઆત કરવાના છે। ઉદ્યોગોમાં ગેસમાં કાપ મુદ્દે અનેક ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। કાસ્ટિંગ, ફોર્જિંગ, હીટ ટ્રીટર્સ ઉદ્યોગમાં સીધી અસર જોવા મળી રહી છે। શાપરમાં 2000 પૈકી 600 યુનિટમાં ગેસનો વપરાશ થાય છે। સીએમ, ડેપ્યુટી સીએમ સહિત ઋષિકેશ પટેલને પણ રજૂઆત કરવાના છે। 50% પર 3 ગણો વધારો લેવામાં રાહતની માંગ કરવામાં આવી છે। આજે અમે સરકારશ્રીમાં હર્ષભાઈ સંઘવી, ડેપ્યુટી સીએમ ઋષિકેશભાઈ પટેલ, જેની પાસે પેટ્રોલિયમ પ્રોડક્ટના એ કેબિનેટ મંત્રી છે, કૌશિકભાઈ વેકરિયા જેઓ રાજ્ય કક્ષાના પેટ્રોલિયમના મંત્રી છે, એમને આજે અમે લેખિત સ્વરૂપમાં રજૂઆતના અર્થે જઈ રહ્યા છીએ। અને અમારી મુખ્ય માંગણી એવી છે કે જે કાંઈ ભાવ વધારો લેવામાં આવે 50%થી ઉપરનો, એ નજીવો ભાવ વધારો લેવામાં આવે અને અમને પુરવઠો મળતો રહે એના માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે।